હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આપણે અત્યારે 11:30 બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને હજી કામકાજમાં આજે હાવણી અહીંયા પડી એટલે કચરાવાળવા પહોંચી છું. આજે કામકાજનું મોડું થઈ ગયું છે અને અમારા કશ્યપભાઈ આવ્યા છે વેકેશન કરવા માટે. જો કેમ કશ્યપભાઈ? સીતારામ. વેકેશન પડી ગયું ને? ધાર્મિકભાઈ અને કશ્યપભાઈ બેસી ગયા. જો અત્યારે હું રમો છો? લૂનો યુનો આવી રમતી નવી નવી હોય. અને અમારા કશ્યપભાઈને પગે વાગ્યું છે. ઓલા શું થયું છે? વાગ્યું નથી, સોરી, કપાસી થઈ. જો અમારા પગે બતાવી દો. જો ભાઈ છે ને કપાસી કઢાવીને આવ્યા છે અહીંયા. અમારા ઓમભાઈ જો ટીવી જોવે છે. અમારા ઓમભાઈ જો ટીવી જોવે છે બેઠા બેઠા. લે ટીવી બંધ કરી દીધું. સ્માર્ટ તો એટલો. સીતારામ તો કે ધમુભાઈ સીતારામ તો કયો. ધમુભાઈ ફોનમાં ઓલા રમવા પડ્યા એટલે કાંઈ યાદ ન આવે કા. તો હાલ અમારા કશ્યપભાઈ આવી ગયા છે તો એ ત્રણેય રમે છે અને મારે રસોઈ બનાવી છે. કચરા વાળતી હતી, આજ મોડું થઈ ગયું છે તો ખાલી એક 12ની લોબી બાકી રહી ગઈ છે. તમે દાલ કશ્યપ આવ્યો છે ને તો પેલા રસોઈ બનાવી નાખું. અને કબૂતર બહુ હેરાન કરે. જો અહીંયા આખો દી આવ્યું કરે. કંઈ નહીં, સારું હાલો ફેમિલી આપણે રસોઈ બનાવી નાખીએ હવે. મમ્મી જમવાનું બનાવે છે ને બે રમે છે. કશ્યપ ને રમત હારે આડા આવી ગયો કશ્યપ આવી ગયો. કશ્યપ તો દોડ નહીં કરતો. મમ્મીએ કીધું કપૂર હાલવા નહીં દેતા છે ને પછી એને પગમાં લોહી નીકળશે, આરામ કરજે. દોડ નહીં કરતો. વાત નહીં માને તો પછી ઘરે મોકલી દઉં. કાદમું કરે છે પાળી પડે ડોક્ટર કે એમ કરવું પડે તો સારું થાય ને ઘણું સારું થાય. કેવું કરસ દે હે? શરબત બનાવે છે હું ભાઈ. હું અત્યારે ઓનલાઈન બિઝનેસ કરું છું તો કામમાં નવરી નથી. ફોન ઉપર ફોન આવ્યા કરે ને મારે જો કપડાં હંકેલવાના બાકી છે. અને મારા કશ્યપભાઈ આવ્યા છે. બપોરે જમી આવીને બધા હોઈ ગયા હતા અને એ બે ક્યાંક રમતા હતા. અત્યારે જો રમવાનું શરૂ કર્યું છે. આમ જો ઓલો તડકેના છાંય એમ જો. કશ્યપભાઈ મજા આવે છે ને? અમારા કશ્યપભાઈને પગ દુખે છે. કોઈ કેવો પગ દુખે છે? એમ પગ નથી દુખતો એલા? હે આમ જો પગમાં એને કપાસી ઓલી કરાવી. શું કહેવાય? ચેકો મરાવ્યો કહેવાય ને કપૂ? કપાસીને એને પગમાં ચેકો મરાવ્યો છે ને હાલ કરે છે. ના પાડીશ એલા ડૉક્ટરે. ધમુ એને ના પાડીશ તું કેમ એને લાવીશો? હે એને પગમાં પછી લોહી નીકળશે કપુ. આમ જો કેવો દોડાદોડી કરે છે. સારું વતન થઈ ગયું. અમારે કશ્યપભાઈને રમવું હોય ને એટલે કે સારું થઈ ગયું. ને અમારા ઓમુભાઈ જો આમ જો દરવાજો બંધ કરીને અંધારું કરીને આમ જો ફોનમાં પડ્યા છે. એ ભાઈ તમારે ફોનમાં જ રહેવાનું છે? જો અમારા ઓમુભાઈ કાર્ટૂન જોતા હોય. જો સ્માર્ટ કેવો ફોન બંધ કરી દીધો. હું બતાવું ને એટલે ફોન બંધ કરી દો. તો હાલો આપણે કપડાને ઉકેલ નાખીએ. પછી કંઈક શાક લેવાનું વિચારશે કે કંઈક બીજું બનાવું. હું બનાવું વિચારું છું. જો કપૂભાઈને પૂછ્યું હું ખાવું એને કપૂને એમ ત્યાં બધી કપડાનો ઢગલો આપણને અહીંયા પડ્યો છે અને અહીંયા પડ્યો છે. હંકેલ નાખી. અને ફોનમાં ચાર્જિંગ કંઈ પતી ગયું છે. ફોન ઘડીક ચાર્જિંગમાં મૂકી દઉં ત્યાં બધું કામ કરી નાખું. હું જો બે ગઈ છે ને ત્રણેય ભાઈઓ જો રમે સાહેબ જો લાઈનમાં ત્રણેય. ઓમભાઈ બોલિંગ કરે છે, ધાર્મિકભાઈ બેટિંગ કરે છે ને કશ્યપભાઈ વચ્ચે ફિલ્ડિંગ ભરે છે. કા કશ્યપ? આ બધા રમવાની મજા આવે. પવન મસ્ત ઠંડો ઠંડો આવે છે. મારે વાળા કેવા ઉડે છે. મજા આવે. ખાઈને બેઠા રહી એસી પાછો પાડી દેવો પવન આવે છે. હું જો અત્યારે રસોઈ બનાવું છું ને આ જો ત્રણેય પત્તા લઈને બેસી ગયા છે. યુનો કહેવાય ને? યુનો કહેવાય. યુનો પત્તા ન કહેવાય, યુનો કહેવાય. મારા કપૂભાઈ આવ્યા છે. ધમુભાઈને મજા આવી. કા ધમુ? આમાં ધમુ નાખો દી કંટાળો આવ્યો. રોજ મમ્મી કંટાળો આવે. અત્યારે કશ્યપભાઈ ગયા મજા આવી ગઈ. ક્યાં કશ્યપ નહીં મજા આવતી? કશ્યપ મજા આવે છે ને? એમાં ધમુભાઈ તો બોલે. હા ધમુભાઈ કોઈ કાંઈ રમવા વાળું મળી જાય તો મજા આવી જાય. હવે હા મળી જોયું. હા જોયું ભાઈ જોયું. જમીન પછી મમ્મી કામ કરે છે ને ઓલા બધા ભૂતા છે. હા પપ્પા ફોન જોવે છે. હું જો અત્યારે કામકાજ કરીને નવરી થઈ પ્લેટફોર્મને સાઉટ કર્યું ને વાસણ બહુ હતા અને 10:15 થઈ ગયા. કપૂભાઈ બધા જો વાતો કરવી.
દેવું વાતું કરે છે ને મારા ઓમભાઈ ફોન જોવે છે મેહુલ જામ મારે હવે નાહી ધોઈને હવે સુઈ જઈશું. બહુ ગરમી થાય છે બહાર, બહુ મસ્ત પવન આવે પણ કિચનમાં આવીને બહુ ગરમી થાય. અત્યારે બધી બહાર બેઠી મજા આવતી હતી. આમ એમ થાય અમારે તો 2-3 દિવસ કેવો પવન આવે છે, વાવાઝોડું આવવાનું ને એવો વરસાદ આવશે તેવું લાગે છે પવન જોઈએ તો. એ ફફડાટી પવન આવે છે, બહાર ધૂળ એક ફૂકડી ભરીને નીકળે 3 ટાઈમ વાળીને ત્યારે એવું છે. કંઈ નહીં, સારું હાલો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, સીતારામ, બાય બાય. સારું આવડે છે તો હું ભાઈ કળા છે ને ભાઈ, દરરોજ રમવા જોઈએ. હા હમણાં ઓલા દાદા ઓફ થઈ ગયા ત્યારે રોજ રમતા એમાં પ્રેક્ટિસ થઈ ગઈ કા તમે એટલા એક્ચ્યુઅલી બધો જોશો ને માર્યો તો ને હારા હારા તું હારા બાઠિયા લઈ લેશો. હવે એમ થયું ને તો તને મારું તો પિતા હું મોટભાઈ નો રોપ જોજો. સવારનું કામ કરીને બધું જમવાનું બનાવી નાખ્યું. જમવાનું બનાવી નાખ્યું કે આ 3 માંથી કે જમવાનું જ બેસતા બોલો રમવામાં લાગી ગયા છે તો ઊભા નતા. એ ક્યારે ઊભું થવું છે? જમવા નથી દેવું તે હાલો ને ઊભા થાવ ને. સારો ઇન્ટરેસ્ટ લાગી જાય રમવા બેસી જાય તો પછી કોઈ વાતે ઊભા ન થાય. અને આપણે ઘડી બહાર પવનમાં બેસીએ અને મારું ઓનલાઈનનું કામ છે તો ઓનલાઈનનું કામ કરીએ. અલા ભાઈ મારી પાસે તીડું હતું જ નહીં, પણ મારે આટલું જ હતું. મેં નહીં કોઈ ચીટિંગ કરે મમ્મી આ લોકો. ચીટિંગ નહીં કરતા. તો હું તીડું કરવા નહીં તો અમે દાંત કાઢ નાખી બાકી એ મસ્કરી નહીં. હું તીડું કરવા નાખું છું. તને ખબર અલા ભાઈ હાલે ભાઈ કોની હું ગટ્ટું નાખ્યું ને. મારી દાદા એ 3 જણા રમો તોય દેખારો કરો આટલો બધો. મમ્મી આ ચીટિયા છે બે. આને દુપર મૂક્યો તો અટ્ટું મને પાકી ખબર છે. જોઈ લે દાંતે કાઢે. મેં આટલું થાય. લાઈ દાંત કાઢે તે તીડું નાખ્યું તો અક્કલ મારે ઉઠી ના. ઉપર ગયું છે. એ તમને બોલવામાં ધ્યાન રાખતો. કાઢે છે તો આને ખબર નથી પડતી એને તીડું નાખ્યું હતું. એ તું બોલવામાં ધ્યાન રાખ, મન ફાવે એમ ન બોલ. આ પણ મમ્મી આને ખબર ને આ પણ તોય જો ધમુભાઈ ભાઈ ગયા છે. આને છે ને તે કઈ નાખ્યું તું બેઠો. એક પચાસ આટલું હું બોલ કોણ ખોટું? હા હા ધાર્મિક આચો. હવે જમવા ઊભા થાવ, જમવાનું ઠરી ગયું. ક્યાં બધા ભાગીશ ક્યાંના દેખારો કરે છે. બપોરનો 1:30 વાગ્યો હજી જમવા નથી દેતા. બોલ મેહુલે આવી ગયા છે એ જમવા નથી દેતા. એ બધાને મારે હું એકલી લબડું છું. હાલો જમવા, હાલો જમવા. તમારે આવું થતું છે ને કમેન્ટ કરજો કોને કોને આવું થાય છે. મારે તો રોજ આવું થાય. એટલે કપુ હરખો બેહી ગયો. શું કરો છો મમ્મી? હું છે ને એરોટ્રમની ગોળી લઉં છું. મારા થોડું પગ ને એવું દુખે છે ને એના માટે. આને છે ને શરદી હોય, ઉધરસ મમ્મી, ચાલુ થઈ જાય. બોલો. આ ધાબાની ઓલી છે ને ચાલુ. એ નથી હવે બીજી છે કઈ આની શરદી ઉધરસ પછી એલર્જીની શરદી હોય ટોટલી વસ્તુ હારી થઈ જાય. પછી થાઇરોઇડ હોય ને એના માટે આ કામની છે. ગોળી છે ને હળદર અને એલોવેરાની બને છે. નેચરલ છે, આયુર્વેદિક અને બહુ સરસ છે. આના છે ને પાણી યાર ન લેવાનું. આ છે ને ગોળી ખોલવાની. આમાં જો આ છે ને એલોટ્રમ. મમ્મી મને આપજો એક ગોળી. ભાવે ભીખો લાવો. 5 વર્ષથી ઉપર આવે ને બધા નાખી શકાય. જો આવી ટેબ્લેટ આવે. આને ખાવાનું ન હોય પેલા પીવાની ન હોય. આને છે ને મોઢામાં રાખવાની હોય ખાલી. જો હે જો આવી એટલે બતાવું. આનો ટેસ્ટ બહુ સરસ છે. બતાવું અમે બતાવી દઉં. જો આવી રીતે તો કરી. મમ્મી તેના ફાયદા શું? ફાયદા મેં કીધું તો ખરા. જો આવી ટેબ્લેટ આવે. તો મમ્મી આને છે ને- એથી આપણને શું ફાયદો? આને છે ને ઓનલી ખાલી મોઢામાં રાખવાની, ચગળવાની. આપણે કેમ ઓલી ચોકલેટ ચગળીએ એ રીતે ચગળવાની. એટલે આને છે ને શું કે આનો ગુણ વધારે પડે. મમ્મી આને બાળકો ખાઈ શકે છે? હા ખાઈ જાય. ખા. ખાવાની નહીં, ચગળવાની કહું છું તોય તે લે અભણ, આને અભણ કહેવાય. જો આ છોકરો અભણ છે. ચગળે એટલે મોઢામાં નાખીને ચગળે. અડધી કપ આ અમારે પાગલખાનામાં આપવાનો છે આ છોકરાને. ચગળજો મોઢામાં નાખીને કપું. આની શરદી ઉધરસ સારું થઈ જાય, બધું સારું થઈ જાય. કે તમે હાંધાના દુખાવા હોય પછી થોડો ઘણો થાક લાગતો હોય બધું આનાથી સારું થાય. અને ખાલી આમ મોઢામાં રાખવાની. ઉધારપતિ જેલી જેવી નથી મમ્મી?
તે જેરી જેરી એટલે મજા આવે ટેસ્ટ બહુ સરસ છે આનો છોકરાને શરદી ઉધરસ થઈ ગઈ ને તો તમારા છોકરા છે ને દવા નહીં ખાય મમ્મી, પણ આ એક આપી દો ને તો તો આપણે ક્યાંથી લઈ શકીએ છીએ? આ કોઈને લેવી હોય ને તો તમે મારી પાસે મંગાવી શકો છો જો આ ટેબ્લેટ છે ને રોજ 2-3 લ્યો ને તો બહુ સારું છોકરાને છે ને શરદી ઉધરસ હોય ને તો છોકરા છે ને દવા ન ખાય હા મારા ઓમભાઈ કહે નહીં લેવી જો આ કોઈ પણ લઈ શકે જેને પગના દુખાવો હોય શરીરનો થાક લાગતો હોય શરદી ઉધરસ હોય એલર્જીની શરદી હોય અમારા ઓમભાઈને એલર્જીની શરદી છે એટલે મેં કીધું તું લે મેં પણ લીધી કેમ કે મને થોડુંક શરદી જેવું છે અને હાથ પગના દુખાવા હોય સ્નાયુના દુખાવા એના બધા માટે પછી જે લોકોને થાઇરોઇડ હોય ને એના માટે આ બેસ્ટ છે તો એ પણ અહીં લઈ શકે અને આને ખાવાની નથી ચગળવાની છે જે બાળકો ચગળી શકે ને એને જ આપવાની 5 વર્ષથી નીચેના હોય ને એને નહીં આપવાની કેમ કે 5 વર્ષથી નીચેનું બાળક હોય ને ચગળી ન શકે સીધી ખાઈ જાય એટલે આને છે ને ચગળવાની હોય ચગળો ને તો એનાથી જે એનો છે ને મેઇન ઇફેક્ટ જે આપણે આવે ને શું કહેવાય એને અસર જે થાય ને એ આપણે ચગળીને ધીમે ધીમે અસર થાય આની પાણી કે એવી કોઈ સાથે લેવા નથી બરાબર તો કોઈ પણ નાની જરૂર હોય ને કોઈને લેવી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો બરાબર મારી ઇન્સ્ટાગ્રામ હમણાં બંધ છે તો હું મારી ઇન્સ્ટાગ્રામની લિંક આવી જશે ત્યારે આપીશ મારું ઇન્સ્ટાગ્રામ બ્લોક થઈ ગયું પણ ખોલતા આવડતું કહેજો અને કોઈને લેવી હોય ને તો હું મારો ફોન નંબર તમને સ્ક્રીન પર આપી દઈશ બરાબર તો તમે ફોન કરીને મંગાવી શકો છો બહુ બધી વસ્તુ છે હું તમને ધીમે ધીમે બતાવીશ અને અસર છે ને જોરદાર છે એકવાર ટ્રાય કરજો બરાબર તમારે દવાખાને નહીં જવું જો દવાખાને આપણે મારો પોતાનો અનુભવ દવાખાને આપણે જાય ને એટલે પહેલાં તો 200 રૂપિયા કેસ કાઢવાના લે 200-300 રૂપિયાની દવા આપણે 500 રૂપિયામાં તો આપણે જઈએ થઈ જ જાય 500 રૂપિયાની દવા લેવા છતાંય છે ને સારું નથી થતું અને આ તમારે એક પેજ પૂરું કરશો ને તો તમારે એકદમ એટલે 100% રાહત થઈ જશે બરાબર ગેરંટી સાથે આપું છું બરાબર તો કોઈને લેવી હોય તો મને કહેજો બરાબર હું કોઈ જાહેરાત નથી કરતી અને મારી પાસે છે બરાબર હું મંગાવું છું તો મને ખ્યાલ છે તો હું તમને પણ મંગાવી આપીશ બરાબર મારી પાસે છે નહીં સ્ટોક આ એક જ છે મેં એક જ મંગાવી છે જો આવડી મારે આ પૂરી થઈ જાય તો પાછી મંગાવવાની છે કોઈને મંગાવી તો હારાડ મંગાવી દઈશ બરાબર છે ચાલો મસ્ત છે ને ટેસ્ટ બહુ સરસ છે નાના છોકરાને ભાવશે એમથી ચોકલેટ છે એમ કરીને ચગડા કરશે અને તમને નાના મોટા બધા લઈ શકે 5 વર્ષથી ઉપર ના હોય ને ત્યાંથી તે 100 વર્ષના લોકો સુધી લઈ શકો આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી બરાબર ઘણાને એલર્જીની શરદી હોય મને એલર્જીની શરદી છે એટલે મંગાવી છે ઓમને એલર્જીની શરદી છે પાછા તમને ખબર છે મને પગને બધું દુખતું જો કે પગનું તો મને સારું થઈ ગયું છે એલોવેરાનું જ્યુસ મેં પીધું હતું મેં તમને એ બાટલો મંગાવ્યો બતાવ્યો હતો તો એનાથી મને પગ દુખતા સાવ સારા થઈ ગયા છે તો પગને મને જરૂર નથી પણ અત્યારે મને એલર્જીની શરદી છે ને એટલે આ લીધી છે બરાબર આનું નામ છે એલોટ્રમ તમે છે ને ગૂગલ પર સર્ચ કરી શકો જોઈ લેજો એના ફાયદા તમને ખ્યાલ આવશે એ કારણે હમણાં એટલા કહું છું તો પણ પછી લઈ લેજે. ભાઈ તો બે તમારું ભાઈ હાલો તો ઊભા થાવ તમે ભાઈ ઓમભાઈ જમવા તમારે ઊભું થવાનું છે જમવા હોકારો નહીં ફોનમાં આમ એટલા તલીન થઈ જાય આમાં છોકરાને શું કહેવાનું તમારે સર્જરી કે ઓલામાં એટલો આવતો જ નથી. આખી મોડી તો ફ્રીમાં થઈ ગયું. ફ્રીમાં થઈ છે. પપ્પાને આ રિપોર્ટ કહેતા વાળભાઈ આપણે કરવાનો નહોતા ફ્રીમાં થઈ ગયા રિપોર્ટ બધા. ગેસ કરીને ફ્રીમાં ન કર્યું, કીધું નથી. બધા રિપોર્ટ ફ્રીમાં છે. તો અમે જો ગયા હતા મારા દેરના ઘરે કીધું કેટલા દિવસે ગયા નહોતા બાપુજી થઈ ગયા ત્યારે પછી 1-2 વાર ગયા હતા પછી જવાનું નહોતું હમણાંથી તમે ચાલો બાપુજીને ઘરે આટો મારતા આવી અને છોકરાની ઘડી કે મળે તો મજા આવે બધા છોકરાને વેકેશન પડ્યું હોય તો અને મારા દેરાણી છે ને મમ્મી આવ્યા હતા મેં કીધું હાલો એને મળતા આવી એમની તબિયત થોડીક વીક હતી હમણાં બીમાર પડી ગયા હતા મેં હાલો ખબર પૂછતા એની બેત આવી તો બધું કામ હરવાર થઈ જાય તો ગયા હતા અને અત્યારે એવા ઘરે ધમુડા આવી ગયા મારા મમ્મી જો આવીને તરત ફોનમાં બેસી ગયા છે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે એક પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય